હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તો મસ્ત સવાર તો પડી ગઈ છે, પણ હજી મને ડોગ દુખે છે. હજી સારું નથી થયું. કાલે થોડુંક મસાજ કર્યું અને દવા પણ લગાડી હતી. હજી સારું નથી થયું, એટલે આજે નવો પ્રયોગ કરવાનો છે. તો નકર પછી બપોરે દવા લઈ આવી, જો સારું ન થાય ને તો કે આમાં કાંઈ દવા હોય નહીં, રક્ત થઈ ગઈ હોય એમાં. આ બધા દેશી ઓળિયા કરવાનો હોય આમાં. ડૉક્ટર પાસે જાય દીદી એમ જ કે આ નસ દબાઈ છે, આ નસ દબાઈ છે, તો એવું કંઈ હોય નહીં. મસ્ત બુધવારના દિવસે આપણે મસ્ત સવાર પડી ગઈ છે. વાતાવરણ પણ એકદમ ચોખ્ખું અને ક્લિયર છે. હાવ હવે એને ગરમ પાણીનું ચેક લઈ એટલે થઈ જાય છે એકદમ રેડી થાવ. બગડતી જાય કોઈ દેખાય સોસાયટીમાં કોઈ ન હોય. આવી રીતે મારી જેમ બધા મીંડા હોય જવા ધીમે ધીમે. આ લોકો પાસે આવ્યા છે અહીંયા કામકાજ કરવા. શું આવું બધું છે સવારમાં આયુષન ગોઠવેલું મસ્ત. આપણે ભગવાનના દર્શન થઈ ગયા છે, ભગવદ્ ગીતા વચાઈ ગઈ છે અને હનુમાન ચાલીસા વચાઈ ગઈ છે. આપણો ડેરીના રૂટીન છે, મજા હોય કે ન હોય પણ આપણે એ બે વસ્તુ કરી જ લેવાની. પણ બ્લોગમાં નથી લેતો, કેમ કે એ વસ્તુ દેખાડવાની નથી. એ વસ્તુ દેખાડો કરવાની હોય, એ વસ્તુ દેખાડો કરાય. બધી વસ્તુનો પછી દેખાડો ન કરાય, એટલે એવું બધું છે આયોજન. બાકી મસ્ત મસ્ત કબૂતરા ઉડે છે જોરદાર. જો આવ્યું સંભાળતા જ આવ્યું. વાહ, આવું બધું આયોજન છે. તો ચાલો હું પહેલાં ગરમ પાણીનો ચેક લઈ લઉં, એટલે થોડુંક મટી જાય વહેલા. હે ઝડપથી ન કરે ને આમ નથી ડોગું થતો, આ બહુ દુખે. અને આપણે ટાઈમ એક ધારો કન્ટિન્યુ કોમ્પ્યુટર પર જોવાનું એટલે એક નજર રહીએ એટલે દુખે થોડું વધારે એમ, પણ થઈ જાય સારું. બાકી તો જોઈ છે આપણે સ્પ્રે કલેક્શન, આપણી પાસે અઢળક સ્પ્રેના કલેક્શન પડ્યા છે. એવા છે આજે કયો સાટવાનો છે ચેક કરશું. તો ભાઈ અમે છે ને સનસ્ક્રીન લીધું હતા. હું તમને બ્રાન્ડનું નામ નહીં બતાવું, કેમ કે આપણે કોઈ પ્રમોશન કરતા નથી, એમાં કંઈ મજા આવી નહીં, એટલે આપણે મૂકી દીધું. પડતું નથી એવું બધું બહુ સારું એટલા માટે. તો ચાલો મળીએ. આપણે ગરમ પાણીનો ચેક લેવાઈ ગયો છે મસ્ત રીતે, એટલે હવે કાંઈ ઉપાધિ એને થોડું કામ લાગે છે. નોર્મલી આમ ફ્રી થઈ ગયો એવું બધું આમ કમ્પ્લીટ હવે માંડ્યું છે. ડોકોને લવો આપણું. તો આપણે જાય તો ઓફિસે, અને ત્યાં મારે આજે ફૂલ લોડ છે કામનો, કેમ કે કાલે રાતેથી જ મેસેજને બધું આવી ગયું હતું. તો ચાલ્યા કરે આપણું છે કરવાનું, આ સમજીને આગળ વધવાનું. આજ કરીશું કાલ કરી, આજ કરીશું કાલ કરી એમ નહીં, આજને આજ જ કરી નાખવાનું. ચાલો ભાગીએ આપણે ઓફિસ પછી. ફૂલ ફિનિશિંગ કાલે માર્ચનું કામ ચાલુ છે. તો ફિનિશિંગ કેમ બાકી એક નંબર ફિનિશિંગ આવે ને ભાઈ. ડિઝાઇનર જ એવો હોય, ઓલા મશીનર જ એવો હોય. મશીન નાખે છે ને કારીગર. જો આ બીટ્સ ચાલે, બીટ્સ. એક નંબર હાલે ભાઈ, કંઈ ઘટે જ નહીં. જો આમાં હાલે હે બુટી, નોર્મલ છે બુટી. આ બને સૂટ અને બાકી જોરદાર આઈટમ. લાઈક જ કરે, એક નંબર પીસ બને. આપણું મશીન આ લઈ જાઓ 0% અલ્ટર. અત્યારે સેમ્પલ મશીન વધે આવે છે. સેમ્પલ મશીનમાં નવા લેસ કપાય છે.
એક બૂટો બનાવ્યો હતો એ એમ મને ગમતો નહોતો અને બહુ બધી મહેનત કરીને માણ સેટિંગ કરીને બૂટો બનાવ્યો હતો પણ વસ્તુ જોવા લાગે એ બની છે સેમ્પલ માર્યું છે તો કેટલો મસ્ત લાગે એવી ડિઝાઇન બને ને પછી જ સારી લાગે એ તો જો આ બધું લાઈવ તમને દેખાય છે કેટલી મસ્ત ડિઝાઇન બની લુકમાં હોતે આવું ધાર્યું નહોતું આમ ગમતો જ નહોતો બૂટો ટૂંકમાં આમ કેવો હોય કે ખબર જ નથી પડતી પણ બહુ મસ્ત ચકાચક લાગ્યો છે બૂટો જો લાગતા એક નંબર લુક આવે સાડીનો આખું સેમ્પલ તમને બતાવું છે ને જો જોરદાર આ રીતે પેનલમાં બૂટા આવશે બહુ મસ્ત સાડી બની ગઈ છે ને સેમ્પલ પાસે જ હોય આપણે ઓકે જ હોય એમાં કંઈ ઘટે જ નહીં જો ભાઈ સાંજના ટાઈમે હીરાવાળાનો કાફલો સીટો છે અને હું કાફલામાં આ વખતે ભેગો સામેલ થઈ ગયો છું મારી પાછળ જોવો તમે ઓલે હોલ વાન બીજી વાત વન વેટ આ ચોકડી હમણાં થાય ટ્રાફિક ફૂલે ફૂલ મારે અર્જન્ટમાં અત્યારે એક જગ્યાએથી ફોન આવી ગયો છે કે આવું જોઈએ તમારે થોડુંક કામ છે તમે જો અત્યારે આખું પણ મારી લાલ થઈ ગઈ છે પણ છતાંય આપણે જવાનું છે કાંઈ વાંધો નહીં આપણે ફ્રેશ થઈ ગયો તો ઘરે આવી અને પાછો જવાની હવે ઘર બાજુ ઓફિસે જવા થાય પાછું અને આપણે જો મસ્ત ભગવાનના દીવા બધી કરી નાખ્યા છે પહેલાં નિરાતે ઉતાવળ કંઈ કરી નથી ને પછી એમ તમે પાછું કોમેન્ટ કરશો કે આમાં મામા કરી નાખ્યું હોય છે ભગવાનને દીવો બધી ને બધું હાલી ગયું એવું કંઈ છે નહીં મસ્ત રીતે વ્યવસ્થિત ભગવાનને દીવો બધી કરી દે ભગવાનને બનાવી લીધા કે હે ભગવાન હવનું હારવાનું કરી દો ને શરૂઆત મારાથી કરી દો એવું આપણે કહી દીધું ભગવાનને પણ અંદરની વેદના તો વરસાદ જેવું વાતાવરણ થઈ ગયું છે અત્યારે બહાર ફૂલે ફૂલ અને હું કાંઈ 1 કલાક 1.5 કલાક જેવું કામ છે પતાવી લઈ જાઉં બાય જો હવે ઓફિસમાં કોઈ છે નહીં આખી ઓફિસ ખાલી છે અને હા ભાઈ વાહ નવું આવ્યું હો ભાઈ ઘોડા આવી ગયા છે હેંગર કાયદેસર પીસ ટાંકવાના હવેથી કાયદેસર વ્યવસ્થિત રીતે 20% આવી રીતે બધા સેમ્પલિંગ રહે નહીં મસ્ત રીતે છે ને સેમ્પલિંગ ગોઠવાઈ જાય હવે આપણે ફટોફટ પહેલાં એને મારું કામ ચાલુ કરી દઉં હવે આપણે રોકાવું આપણે સેટિંગ નહીં આવે ફટોફટ મેર રવિ રીબડિયા કે ચાલો મસ્ત કામકાજ ચાલુ કરીને પછી તમને પાછું ઘરે જઈને જમવાનું છે આજે જેમાં વગેરેનો આવ્યો છો એટલે ઉતાવળ છે ફૂલ જમવાનું બાકી છે ઘરે જઈને ચાલો છોકરા જો હુવેણ કરે એ તારે સાયકલો લઈ લે ને ભાઈ ખાઈને સાયકલો મીંડા જ હાંકવા જો ત્રણ ને 6 છે કંઈક વાતચીત હાલે બાજુમાં કાનમાં કહેવાની વાતચીત હાલે જો વાં આવ્યા છોકરીઓ લઈને બધા જો હાલવા નીકળ્યા હાલ્યો પરસેવો વળી ગયો મને થોડો હવે નથી જોતું મારે એટલું બધું બહુ ગરમ મકાન માલિક અમારા ના પડશે મહેફિલમાં ભંગ પડ્યો કંઈક મમ્મીને આવું પડ્યું અહીંયા નકર સમાધાન ન જ થાય એમ એકના મમ્મી અહીંયા ઊભા છે એકના મમ્મી અહીંયા તો એ સાયકલ હસોડી લઈ
સમાધાન થઈ ગયું છોકરાઓનું અને એમાં હો અને મમ્મી હોવને લઈને વી ગયું છે હવે. આ ગેંગ છે ને એ વિલન છે એમાં. આ ત્રિપુટી આમ જો આ જો નાની નાનીઓ છે પણ તોય બે સવારી આમ જો. જોયું ને આ છે અમારું મકાન માલિક. નાના છોકરાઓને નથી બેહવા દેતા એટલે અમારા અહીં છે ને ધીમે ધીમે સટકવાનું છે. સારું મેળ આવે ને એટલે સટકવાનું જ છે અહીંથી તરત. મારે તો થોડા ઘણા મહેમાન આવ્યા હતા, મહેમાન વૈયા ગયા કરે અને આપણે ડોકમાં 5% દુખે ખાલી, 5% વધારે નહીં. અત્યારે જો આજુ ભટકાણો છો મને જો લાગ્યું કેવું લાગ્યું છે ને બતાવું તમને. થોડો લીટો પડી ગયો હજા અહીંયા ને બહુ લાગી ગયો હોય જોરદારનું. હજી અહીંયા મીઠું નથી ક્યાંય લાગ્યું પાછું. પાછું તમે બધા કોઈ કોમેન્ટ નહીં કરતા હો કે આંતરો હતો હતું એમ. એમાં એવું હતું કે આમ ગ્રીલમાં ઓલા એંગલમાં છે ને કંઈક લોખંડનો કંઈક એવું મારે નહોતું સાફ્ટિંગ જેવું બહુ મને ખબર નથી. અને આમ હાઈલો જતો હતો ને તો પાયે નીકળ્યા તો હું આમ ફરવા ગયો ને તો મને ફટકારું એટલે મટી ગયું મટી જાય એવું બહુ બધું ટેન્શન નહીં લેવાનું. ઝીણી ઝીણી વસ્તુ બહુ યાદ નહીં રાખવાનું અને આગળ વધવાનું. હંમેશાની માટે પોઝિટિવ વિચારવાનું, ઠીકથી વિચારવાનું, નેગેટિવ નહીં. ડિલીટ મારી દેવાનું. નેગેટિવ માણસો આપણી આજુબાજુ હોય તેને ડિલીટ મારી દેવાના. તો આવું કંઈક આયોજન છે આપણે. તો હવે આપણે સૂઈ જશું મસ્ત સપનાની સાથે. સારા સારા સપના આવશે. તો ચાલો મળીએ કાલે નવા બ્લોગમાં નવી મોજ મસ્તી સાથે. લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ખાસ ભૂલતા નહીં. તમારો સપોર્ટ એ જ અમારી વાહ. તો ચાલો બાય બાય, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ.